કોર્ન પનીર સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં બટરને ગરમ કરી અને એની અંદર ડુંગળી નાખીશું અને એને થોડી સાંતળી લઈશું. ત્યાર પછી કેપ્સિકમ, ટમેટાં અને બાફેલી મકાઈ એડ કરીશું અને એને પણ થોડીવાર આ રીતે સાંતળી લઈશું. લગભગ 2 મિનિટ સાંતળ્યા પછી એની અંદર આપણે મસાલા એડ કરીશું. મીઠું, લાલ મરચું પાવડર, ઓરેગાનો, તીખા પાવડર, ચીલી ફ્લેક્સ બધું નાખી અને એને ફરીથી થોડીવાર સાંતળી લઈશું. લગભગ એને 3 મિનિટ જેટલું સાંતળીશું અને ત્યારબાદ એની અંદર થોડી એવી કોથમરી એડ કરીશું અને છીણેલું પનીર નાખીશું. પનીર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. જો તમને વધારે ભાવતું હોય તો વધારે એડ કરી શકો છો, અધરવાઇઝ તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ એક તવી ઉપર બ્રેડ લઈ અને બનાવેલું સ્ટફિંગ એની ઉપર એડ કરીશું. ત્યાર પછી ફરીથી એના ઉપર બ્રેડ મૂકીશું અને થોડું બટર નાખી અને એને બંને સાઈડથી શેકી લઈશું. શેકાઈ જાય ત્યાર પછી આપણે એને ગમે તે ચટણી સાથે સર્વ કરવાની છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો લાઇક શેર જરૂર કરજો. થેન્ક યુ.